પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ 10 કાવ્ય 17 દિવસો જુદાઈના જાય છે ભાગ 2। ભાગ 1ની અંદર આપણે કવિ પરિચય મેળવ્યો, ત્યારબાદ સાહિત્ય પ્રકાર ગઝલ વિશે પણ આપણે થોડી ઘણી માહિતી મેળવી અને આ કાવ્યનો મુખ્ય ભાવાર્થ વિશે પણ આપણે સમજૂતી મેળવી હતી। હવે આપણે આગળ કાવ્યની સમજૂતી મેળવીશું। તમે રાંકના છો રતન સમા ન મળો હે અશ્રુઓ ધૂળમાં, જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી। તો પ્રસ્તુત શેરની અંદર કવિ એવું કહેવા માંગે છે કે હે ઈશ્વર, તમે તો રાંક એટલે ગરીબના રત્ન સમાન છો, ગરીબ માટે તમે મૂલ્યવાન છો। ન મળો હે અશ્રુઓ ધૂળમાં, અશ્રુ એટલે આંસુ, કે ગરીબ વ્યક્તિઓના આંખમાં જે આંસુ આવે છે, આંસુને લૂછવાનું કામ હે ઈશ્વર તમારે કરવાનું છે। એમના જીવનમાંથી દુઃખ, તકલીફ અને પીડા જે છે એને પણ તમારે જ દૂર કરવાની છે। તેથી હે ઈશ્વર, તમે તો રાંકના રતન સમાન છો, એટલે કે મૂલ્યવાન છો। તેથી એ ગરીબોના અશ્રુઓને દૂર કરવાનું, એની આંખમાંથી આંસુને લૂછવાનું કામ તમારે કરવાનું છે। અને અમારી જો આટલી અરજી તમને માન્ય હોય, એટલે કે કબૂલ હોય, તો તમે હૃદયથી સામી વ્યક્તિના નયન સુધી, એટલે કે એના આંસુ લૂછવા સુધી જાઓ અને એ ગરીબ વ્યક્તિના જીવનમાંથી દુઃખ દર્દને દૂર કરો। આગળનો શેર, તમે રાજરાણીના ચીરસમ, અમે રંકનારની ચૂંદડી, તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી। તો પ્રસ્તુત શેરની અંદર કવિ એવું કહેવા માંગે છે કે હે ઈશ્વર, તમે તો રાજરાણીના ચીરસમ, ચીર એટલે વસ્ત્ર, સમ એટલે સમાન, રાજરાણી એટલે રાજાની પત્ની, કે રાણી હોય એની પાસે મૂલ્યવાન ઘરેણાઓ તેમજ મૂલ્યવાન રેશમી વસ્ત્રો પણ હોય છે। એની માટે એ મૂલ્યવાન વસ્ત્ર, રેશમી વસ્ત્ર, ચાંદી અને સોનાના તારથી ભરેલા રેશમી વસ્ત્રો તે માત્ર થોડા સમય માટે જ પોતાના શરીર ઉપર ધારણ કરે છે। અમે રંકનારની ચૂંદડી, કે અમે તો ગરીબ સ્ત્રી માટે એ ચૂંદડી સમાન છે, ચૂંદડી એટલે એની ઓઢણી સમાન છે, કે અહીંયા રાજરાણી જે છે પોતાના શરીર ઉપર વસ્ત્રને થોડા સમય માટે જ ધારણ કરે છે અને એ ગરીબ વ્યક્તિને દાનમાં આપી દે છે। અને એ ગરીબ વ્યક્તિને જ્યારે દાનમાં આપે છે ત્યારે ગરીબ વ્યક્તિ માટે એ ચૂંદડી એ એના કફન સુધી એનો સાથ આપે છે। અમે તો બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી। કફન એટલે વ્યક્તિ મૃત્યુ પામે અને એના શરીર પર ઓઢાડાતું સફેદ વસ્ત્ર। તો અહીંયા રાજરાણી જે છે પોતાના શરીર ઉપર એ રેશમી વસ્ત્રોને માટે થોડા સમય માટે, બે ઘડી એટલે બે ક્ષણ, થોડા સમય માટે જ એ પોતાના શરીર પર વસ્ત્ર ધારણ કરે અને ગરીબ વ્યક્તિને દાનમાં આપી દે છે। પરંતુ એ દાનમાં મળેલી ચૂંદડીને ગરીબ વ્યક્તિ પોતે ઈશ્વરની પ્રસાદી સમજી અને કફન સુધી એને સાથે રાખે છે, એટલે કે મૃત્યુ પામે ત્યારે પણ એ કફન તરીકે ચૂંદડી જેને ઓઢાડવામાં આવે છે। કારણ કે ગરીબ વ્યક્તિ હોવાથી એની પાસે કોઈ રેશમી મૂલ્યવાન વસ્ત્રો હોતા નથી, એટલે પોતાને ઈશ્વરની પ્રસાદી સમજી અને ભેટમાં મળેલી વસ્તુને પોતાના કફન સુધી એને રાખે છે। જો હૃદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી। તો છેલ્લા શેરની અંદર કવિ એવું કહેવા માંગે છે કે હે, જો હૃદયની આગ વધી ગની, ગની એ કવિનું ઉપનામ છે, તખલ્લુસ છે। હૃદયની આગ વધવી, આગ એટલે અગ્નિ, પરંતુ અહીંયા કવિના વિરહરૂપી અગ્નિની વાત કરવામાં આવી છે। કવિના પત્ની મૃત્યુ પામ્યા છે, અત્યારે કવિ માટે જુદાઈના દિવસો જાય છે, એટલે કે પોતાની પત્નીનો વિયોગ એમને સહન કરવો પડે છે, એટલે વિરહરૂપી અગ્નિ એમના હૃદયમાં વધી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, ખુદ ભગવાને જ એમની ઉપર મહેરબાની કરી, દયા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે આ હૃદયની આગ વધે અને બહાર નીકળે એ પહેલાં જ એ ઈશ્વરે એમની ઉપર કૃપા કરી અને એમના શ્વાસ
બંધ થઈ ગયા એટલે કે પોતે મૃત્યુ પામ્યા કે પવન ન જાય અગન સુધી, કે આ પવન એ અગ્નિ સુધી પહોંચે તો આગ વધારે ભભૂકે, વધારે ભયાનક સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ અહીંયા કવિની હૃદયરૂપી વીરરૂપી અગ્નિમાં વધારો થાય એ પહેલાં ખુદ ઈશ્વરે જ એમની ઉપર કૃપા કરી અને એ પોતે એમના શ્વાસ બંધ થવાથી કવિ મૃત્યુ પામ્યા અને એમનું મિલન પોતાની પત્ની સાથે થયું. આમ અંતિમ શેરમાં કવિએ પ્રેમની ચરમ ભવ્યતા વ્યક્ત થતી બતાવી છે કે કવિ મૃત્યુ પામતા જ એ એમના જુદાઈના દિવસો હવે મિલન સુધી જશે અને એ પણ એના શત્રુઓ જ એમને પોતાના સ્વજન સુધી એટલે કે પોતાના પ્રિય પાત્ર સુધી તેમને લઈ જશે એવી જીવનની આશા એ પ્રથમ શેરની અંદર રજૂ અહીંયા કવિએ કરી છે. તો પ્રસ્તુત ગઝલની અંદર કવિએ ખૂબ જ સુંદર વાત કરી છે. પ્રેમની ગંભીરતા આ કાવ્યની અંદર કવિએ દર્શાવી છે, તેમજ જીવન જીવવાની નવી મહત્ત્વની દિશા તરફ એક આંગળી પણ ચીધી છે અને એકબીજાના મન સુધી પહોંચવાની વાત કે માણસ એ વિદેશ પહોંચે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આફ્રિકા એ જાય, એનાથી વિશેષ એ સામેવાળાના મન સુધી પહોંચે એટલે કે સામેવાળાના હૃદયમાં, દિલમાં એ પોતે સ્થાન મેળવે એ ખૂબ મહત્ત્વની વાત છે. તો અહીંયા એકબીજાના મન સુધી પહોંચવું, હૃદયથી નયન સુધી પહોંચવું કે સામેવાળી વ્યક્તિના હૃદયથી એના હૃદયમાં વસી અને એની આંખોમાં આવતા આંસુને દૂર કરવા, એના જીવનમાં આવેલી તકલીફ, પીડા અને મુશ્કેલીઓને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે એટલે કે હૃદયથી નયન સુધી પહોંચવાની વાત અહીંયા કવિ કરે છે. અને એક શેરમાં રાજરાણી માટે એનું ચીર 2 ઘડીનું છે પણ રંકને માટે તે કફન સુધી એનો સાથ આપે છે. તો અહીંયા ઈશ્વર એ રાજરાણીના ચીર સમાન છે અને એ રંક માટે એમના ચીર એ ચૂંદડી સુધી એટલે કે એમના કફન સુધી એમને સાથ આપે છે. અંતિમ શેરમાં હૃદયમાં જુદાઈની આગ વધી જાય છે ત્યારે ઈશ્વરની કૃપા જ એનો ઉકેલ લાવે છે એ અંગે કવિને પૂરી શ્રદ્ધા છે. તો આમ આ ગઝલની અંદર કવિએ ખૂબ જ સુંદર વાત કરી છે કે કોઈ પણ વસ્તુ ચિરસ્થાયી નથી, તેમ સુખ કે દુઃખ પણ આવજા કરે છે. જુદાઈના દિવસો મિલન સુધી પહોંચશે અને શત્રુઓ દ્વારા સ્વજન સુધી પહોંચવાનો આત્મવિશ્વાસ એ પ્રથમ શેરમાં કવિ અહીંયા વ્યક્ત કર્યો છે. માણસ કોઈના મન સુધી પહોંચી શકે એ સિદ્ધિ નાની નથી, બહુ મોટી સિદ્ધિ છે કે MBBS કે MD ડૉક્ટર બનવું, વકીલ, એન્જિનિયર બનવું, એનાથી પણ વિશેષ એ સામેવાળી વ્યક્તિના મન સુધી પહોંચવું એ સિદ્ધિ બહુ મોટી ગણાય છે. આવી દરેક શેરમાં રજૂ થતી ચમત્કૃતિ કાવ્યત્વ શ્રોતા ભાવક વર્ગને આહ અને વાહ સુધીની સફર કરાવે છે. તો આમ આ ગઝલની અંદર કવિએ ખૂબ જ ઉદાત્ત ભાવના રજૂ કરી છે. અસ્તુ, પ્રણામ.